ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય ગુજરાતી, પાઠ 8. પાઠનું નામ છે બિરબલની યુક્તિ. એનો સાહિત્ય પ્રકાર છે ચાતુર્ય કથા. તો વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયોમાં આપણે પાર્ટ 1માં અડધા પાઠ સુધીની સમજૂતી જોઈ હતી. આજે હવે આપણે આગળ પાઠની સમજૂતી જોઈશું. તો આપણે છેલ્લે ક્યાં સુધી જોયું હતું? તો કે છે કે બાદશાહ છે એ એમની પત્ની બેગમ એના ભાઈને સાપ કરડે છે. તેથી એ બૂમ પાડી અને રાજા જમવા બેઠા હોય ત્યાં આવે છે. એટલે રાજા ખાતા ખાતા ઊભા થઈ જાય છે અને કહે છે કે મારા ભાઈને સાપ કરડ્યો છે, તેથી સાપ ઉતારનારને આપણે ત્યાં લઈ જવાનો છે. પરંતુ રાજા પહોંચે છે ત્યાં સુધી તો એનો ભાઈ શું થાય છે? મૃત્યુ પામે છે. એટલે બાદશાહ ભરાડી ઉઠ્યા છે કે કેવો કમનસીબ દિવસ છે. જોઈએ આપણે કે પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ ગયા. જઈને જુએ છે તો સાળો મરી ગયો છે. એટલે કે સાળો એમનો શું થાય છે? મૃત્યુ પામે છે. એની મૈયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા. મુસલમાન હતા એટલે કબ્રસ્તાનમાં શું કરે? દાટી દે. મૈયત એટલે શું થાય? મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં સબ ગોઠવાયેલું હોય તે, એટલે કે ઠાઠડી. એ બધું પતાવતા એમને શું પડી જાય છે? સાંજ પડી જાય છે. વળી પાછા ઘેર આવી બાદશાહ વાડું કરવા બેઠા. વાડું એટલે કે રાતનું ભોજન. તો કે છે કે એમના શાળાનું બધું પતાવી અને આવી અને શું કરે છે? રાતનું જમવા બેસે છે. એટલે કે રાતનું ભોજન એટલે એને શું કહેવાય? વાડું. પણ જેવો કોળીઓ ભરવા જાય છે તેવામાં જ એક ગરોળી ટપ કરતી એમના થાળમાં પડી. સવારમાં જમવા માટે બેઠા ત્યારે શું થયું? તો બુંદેલખંડનો રાજા એમનું સૈન્ય લઈ અને એમના ઉપર ચઢાઈ કરવા આવ્યો હતો. તેવા સમાચાર સાંભળી એ નાસ્તો કરતાં કરતાં, શિરામણ કરતાં કરતાં ઊભા થઈ જાય છે. પછી પાછા ફરી જમવા માટે બપોર બેસે છે. ત્યારે પાછું શું થાય છે? એમના શાળાને સાપ કરડ્યો એવા સમાચાર આલે છે. એટલે જમતા નથી અને ઊભા થઈ જાય છે. ત્યારબાદ સાંજે ફરી જમવા બેસે છે. ત્યારે શું થાય છે? તો એમના થાળમાં ગરોળી ટપ દઈને પડે છે. તેથી જમતા નથી અને થાળ મૂકી અને ઊભા થઈ જાય છે. અને શું કહે છે? બાદશાહ ભરાડી ઉઠ્યા. કેવો કમનસીબ દિવસ છે. બાદશાહ મોટેથી બૂમ પાડવા લાગ્યા કે આ શું છે? કેવો કમનસીબ દિવસ છે. આ થાળ ઉપાડી લો અને ઝટ બીજો થાળ લાવો. એટલે પેલા જે આજુ બધા હતા એ બધા શું કહે? ફટાફટ થાળ લઈ લો અને રાજા માટે જમવા માટે બીજો થાળ લાવો. થાળ આવ્યો અને રાજા ઊંચા શ્વાસે જમ્યા. પછી બીજો થાળ લાવે છે અને રાજા એ થાળમાંથી જમે છે. જમતા જમતા બરાડી ઉઠવું. બરાડી ઉઠવું એટલે કે મોટેથી બૂમ પાડવી. બરાડી ઉઠવું એટલે શું થાય? મોટેથી બૂમ પાડવી. વહેમનું વાસળ ન હોવું. એટલે કે વહેમ કે શંકાનો કોઈ ઉપાય ન હોવો. વહેમ કે શંકાનો કોઈ ઉપાય ન હોવો.
લાલ પીળા થઈ જવું. રાજા જમીને ઊભા થાય છે ને જમતા જમતા શું થઈ જાય છે? લાલ પીળા થઈ જાય છે. તો લાલ પીળા થઈ જવું એટલે શું થાય? ખૂબ ગુસ્સે થવું. ખૂબ ગુસ્સે થવું. એના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો. રાજાના મનમાં તો સવારમાં ઉઠી અને પેલા નોકરનું મોં જોયું હતું એ જ વહેમ ભટક્યા કરતો હતો કે મેં એનું મોઢું જોયું છે એટલે મારો દિવસ આવો ખરાબ જાય છે. એમણે હુકમ કર્યો, જાઓ પકડી લાવો પેલા અપશુકનિયાળને. રાજા તો શું કરે છે? કમનસીબ. કમનસીબ એટલે શું થાય? દુર્ભાગ્ય, કમભાગ્ય. વાળું એટલે રાતનું ભોજન. કમનસીબ એટલે શું થાય? દુર્ભાગ્ય, કમભાગ્ય. અપશુકનિયાળ એટલે શું થાય? જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું. જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું. તો કે છે એને શું કહેવાય? અપશુકનિયાળ. તો કે છે પેલા સૈનિકોને હુકમ કરે છે કે જાઓ પકડી લાવો પેલા અપશુકનિયાળને. આજે સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે. કે સવારમાં મેં એનું મોઢું જોયું છે ત્યારથી મારો દુર્ભાગ્ય એટલે કમભાગ્ય શરૂ થયું છે. વહેમ રમ્યા કરવો. વહેમ રમ્યા કરવો એટલે શું થાય? સતત શંકા થવી. સતત શંકા થવી. કે છે કે એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો. કે છે પકડી લાવો પેલા નોકરને અને એને શું કરી દો? કેદમાં પૂરી દો અને સવારે એને શું કરી દેજો? કે છે કે ફાંસીએ ચડાવી દેજો. રાજાના મનમાં શંકા થાય છે. જો ચિત્રમાં દેખાય છે ને તો બિરબલ રાજાને છે. સિપાહીઓએ પેલા બિચારા નોકરને પકડ્યો. રાજા હુકમ કરે છે એટલે સિપાહીઓ શું કરે છે? એને પકડી લાવે છે નોકરને. રસ્તામાં એની પાછળ એની પત્ની, છોકરા અને સગાવ્હાલા તથા નાતીલા રોકકળ કરતા ચાલતા હતા. જેવા સિપાહીઓ પેલા નોકરને લેવા માટે એના ઘરે જાય છે, પકડી લાવે છે બિચારા નોકરને, તો એના જે બાળકો હતા, એની પત્ની હતી, જે સગાવ્હાલા હતા, નાતીલા એટલે કે એની નાતના માણસો હતા, એ બધા રોકકળ કરવી એટલે કે રડારડ કરે છે. એ લોકોને લાગે છે કે હવે આ રાજાને લઈ જાય છે એટલે એને મારી તો નાખશે જ. એટલે એના પત્ની, એના બાળકો અને એના નાતના અને બધા આજુબાજુવાળા અને બધા શું કરે છે? સગાવ્હાલા અને બધા રોકકળ કરી મૂકે છે, રડારડ કરી મૂકે છે. તો કે છે કે વચમાં બરાડી ઉઠવું. બરાડી ઉઠવું એટલે કે મોટેથી બૂમ પાડવી. તો કે છે કે વચમાં બિરબલનું ઘર આવ્યું. જ્યારે સૈનિકો, સિપાહીઓ
જ્યારે સિપાહીઓ પેલા નોકરને પકડી અને લઈ જતા હતા ત્યારે વચમાં કોનું ઘર આવે છે? બિરબલનું ઘર આવે છે. રો કકડનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યા અને એમણે પૂછપરછ કરી ને બધી હકીકત જાણી લીધી. બિરબલ જોવે છે કે આટલો બધો રડારડનો અવાજ કોનો આવે છે. ત્યારે પછી એ જોવે છે અને વિચારે છે. પછી એ શું કરે છે તો પેલા નોકરને બધું પૂછપરછ કરે છે. અને બધી હકીકત જાણી લે છે. એણે પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમેથી કંઈક કહ્યું. એટલે કે પેલા નોકરને બિરબલ બહુ હોશિયાર હતો એટલે શું કરે છે? નોકરને બાજુમાં બોલાવી અને કંઈક કાનમાં કહે છે. શું કહે છે? કાનમાં કંઈક કહેવું. એ શું છે? રૂઢિપ્રયોગ છે. તો કાનમાં કંઈક કહેવું એટલે કે કંઈક ગુપ્ત વાત કરવી. કંઈક ગુપ્ત વાત કરવી. એટલે બિરબલ બહુ હોશિયાર હતો એટલે શું કરે છે? નોકરના કાનમાં ધીમે રહી અને કશું કહે છે. બિરબલની વાત સમજી લઈને ઝાડુવાળો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો. પછી બિરબલની વાત બરાબર ઝાડુવાળો ધ્યાનથી જોઈ અને પછી શું કરે છે? સિપાહીઓ સાથે આગળ ચાલે છે. બાદશાહના દરબારમાં જાય છે. જો ચિત્રમાં જોઈ શકીએ છે કે સિપાહીઓ છે પેલા નોકરને દરબારમાં પકડીને લાવી દીધો છે રાજા સામે. બીજી સવારે એને ફાંસી દેવા માટે માચડા પર ચડાવવામાં આવ્યો. તો કહે છે કે બીજે દિવસે શું કરે છે? એને ફાંસી આપવા માટે કંઈ ચડાવવામાં આવે છે? બાકડા ઉપર ચડાવવામાં આવે છે. તે વેળાએ એને એની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછવામાં આવ્યું. બરાબર છે. ફાંસીની સજા આપવાની હોય તો આપણને છેલ્લે પૂછે છે ને કે તમારી કોઈ છેલ્લી ઈચ્છા છે? તો એ પૂરી કરવામાં આવે. તો કહે છે કે છેલ્લી ઈચ્છા એ નોકરને પૂછવામાં આવી અને એ બોલ્યો, મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. એટલે નોકર શું કહે છે કે હા મારી છેલ્લી ઈચ્છા કઈ છે? તો કે બાદશાહ રાજાના દરબારમાં જ કહે છે કે રાજાના દર્શન કરવાની ઈચ્છા છે. એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. તો કહે છે કે નોકરની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે એને ક્યાં લઈ જવામાં આવે છે? બાદશાહ પાસે લઈ જવામાં આવે છે. બિરબલ તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા. તે જ ઘડીએ બિરબલ શું કરતો હતો? તો કહે છે કે બાદશાહની બાજુમાં જ ઊભો હતો. બાદશાહે કહ્યું, અલ્યા તારું અપશુકનિયાળ મોં મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો. રાજા શું કહે છે નોકરને કે મેં તારું સવારમાં ઉઠી અને મોઢું જોયું તેથી મારો આખો દિવસ બગડ્યો. મારે આખો દહાડો એટલે કે દિવસ ભૂખ્યા રહેવું
પડ્યું. તો કહે છે કે મારે તારા લીધે આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું, એટલે જ તને ફાંસીની સજા કરી છે. રાજા શું કહે છે નોકરને કે મેં સવારમાં તો તું જ્યારે કચરો વાળતો હતો ત્યારે તારું મોઢું જોયું, એના કારણે મારો દિવસ બગડ્યો અને મારે આખો દિવસ ભૂખ્યા રહેવાનો વારો આવ્યો, તેથી મેં તને ફાંસીની સજા કરી છે. નોકરે કહ્યું, આપે કરેલી સજા માટે તો કશું જ કહેવાનું નથી. નોકર શું કહે છે કે તમે મને સજા કરી એ માટે હું તમને કંઈ કહેવા આવ્યો નથી, પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું ને તેમ મેં પણ આપનું મોઢું જોયું હતું. તો કહે છે કે તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું. બિરબલે એને નોકરને સમજાવી દીધો હતો, એટલે નોકર પણ શું કહે છે કે તમે કહો છો ને કે મેં તારું અપશુકનિયાળ મોઢું જોયું, તો મારે આખો દિવસ ભૂખે મરવાનો વારો આવ્યો, તો મેં પણ તમારું મોઢું જોયું હતું. રાજાને શું કહે છે કે મેં પણ તમારું મોઢું જોયું, તેથી આજે મારે તમારા દરબારમાં આવવાનું થયું, અને એટલું જ નહીં, મને તો ફાંસીની સજા પણ થઈ. તો કે મને તો ફાંસીએ ચડવાનું પણ થયું. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકનિયાળ કોણ? પછી બાદશાહ શું કરે છે નોકર રાજાને શું કહે છે કે તમે જ નક્કી કરો રાજાજી કે આપણા બેમાંથી વધારે અપશુકનિયાળ કોણ ગણાય, હું કે તમે? અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને એ કઈ સજા કરશે? નોકર શું કહે છે, જો ન્યાયાધીશ જો મને આ સજા કરતો હોય કે હું અપશુકનિયાળ છું, તો તમને પણ સજા તો થવી જોઈએ. તો કહે છે કે તમને એ કઈ સજા કરશે? હું નોકર છું તેથી તમે રાજા થઈ અને મને સજા કરો છો, પણ તમે મારું મોઢું જોયું હતું એ રીતના મેં પણ તમારું મોઢું જોયું છે અને મને પણ અપશુકન નડ્યા છે, તો તમને પણ સજા થવી જોઈએ. એ સજા કોણ કરશે? ન્યાયાધીશને એ સજા કોણ આપશે? વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા. કે છે કે આ વાત સાંભળી બાદશાહ શેમાં પડી જાય છે? વિચારમાં પડી જવું. વિચારમાં પડી જવું એટલે કે ચિંતામાં પડી જવું. વિચારમાં પડી જવું એટલે કે ચિંતામાં પડી જવું. કઈ સમજણ ન પડવી. ચિંતામાં રાજા પડી જાય છે, એમને હવે આગળ શું કરવું એ કઈ સમજણ પડતી નથી. એ તો બાદશાહ તો
નોકરની વાત સાંભળી અને વિચારમાં પડી જાય છે. એમને શું કરવું શું ન કરવું એ કંઈ સમજણ પડતી નથી. બાજુમાં ઊભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા. રાજાની બાજુમાં જે બિરબલ ઊભો હતો, હોશિયાર ચતુર, એ મરક મરક હસવું. મરક મરક હસવું એટલે શું થાય? સ્મિત કરવું. સ્મિત કરવું. બિરબલને હસવું આવે છે. રાજા વિચારમાં પડી જાય છે. એટલે તો કહે છે કે એ જોઈને બાદશાહ બોલ્યા, બિરબલ, આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય. રાજા પણ સમજી જાય છે કે નોકરનામાં આટલી બધી બુદ્ધિ, હોશિયાર ચતુર છે નહીં. નક્કી બિરબલને કહે છે કે આને આ જવાબ તે જ શીખવાડ્યો છે. બાદશાહ સમજી જાય છે કે બિરબલ સિવાય આનો જવાબ કોઈને આવડે નહીં. એટલે બિરબલને કહે છે કે આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ હોય નહીં. એની વાત કેવી છે? સાચી છે. શુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસત. રાજાને પણ હવે પસ્તાવો થાય છે કે સાચી વાત છે કે હું ખોટો વહેમ અપશુકનમાં માનતો હતો. ખોટું એને વહેમ અને અપશુકનમાં એને ફાંસીની સજા કરી બેસત. એટલે કે હું બિચારાને અન્યાય કરી બેસત તો એના નાના નાના છોકરા, એની પત્ની બધા શું થઈ જાત? રજડી જાત, એમ ગરીબ થઈ જાત. એટલે કે છે કે મારા મનમાંથી જે વહેમ અને શંકા હતી એ બિરબલના જવાબે દૂર કરી છે. એટલે કે છે કે જે થયું તે સારું થયું. એટલે હવે રાજા સમજી જાય છે કે હું એને ખોટી ફાંસીની સજા કરતો હતો. મારે એને ફાંસીની સજા કરવી જોઈએ નહીં. વહેમ, શુકન, અપશુકન એ કશું જ હોતું નથી. એનો જવાબ સાંભળી અને રાજાના વિચારો બદલાઈ જાય છે. એને છોડી દો અને સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડી દો. એટલે શું કહે છે રાજા? પેલા સિપાહીઓને કહે છે કે હવે આને શું કરી દો? આ નોકરને છોડી દો અને એને સરપાવ. સરપાવ એટલે શું થાય? કદર રૂપે આપવામાં આવતો પોશાક કે ઇનામ. કદર રૂપે આપવામાં આવતો પોશાક કે ઇનામ. તો કહે છે કે ઇનામ આપી અને માનભેર ઘેર પહોંચાડી દો. માનભેર એટલે શું થાય? માન સાથે. માન સાથે. એટલે કે છે કે આને માન સાથે અને એના ઘરે પહોંચાડી દો. એટલે નોકરને સજા થતી નથી બિરબલના જવાબના લીધે અને રાજાના મનમાં જે શંકા, વહેમ હતી એ દૂર થઈ જાય છે અને નોકરને સારું ઇનામ ભેટ આપી અને એના ઘેર પાછો મૂકી આપવામાં આવે છે. માન સન્માન સાથે એને એના ઘરે પહોંચાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે
ફરી એકવાર આ વાર્તા સ્વરૂપે આ પાઠને જોઈ લઈએ કે એક દિવસ સવારે બાદશાહ ઉઠી અને મહેલના ઝરૂખામાં ઊભા હતા ત્યારે એક નોકર ઝાડુથી ચોગાન વાળી રહ્યો હતો અને બાદશાહ જેવું જુએ છે એટલે શું કરે છે, ઝાડુથી પોતાનું મોઢું ઢાંકી દે છે. પણ બાદશાહના મનમાં શું થાય છે, બાદશાહના મનમાં એવું થાય છે કે સવારના પહોરમાં મેં આ નોકરનું ક્યાં મોઢું જોઈ લીધું. એટલે વિચારે છે કે મારો દાડો તો હવે બગાડવાનો. માણસનું મોં જોયું તેથી કહે છે કે મારો દાડો તો બગડવાનો. કહેવાય ને કે વહેમનું વાસળ હોતું નથી. પછી મોઢું જોયા પછી રાજા તો કોળીઓ એટલે કે દાંતણ પાણી કરી અને સવારમાં નાસ્તો કરવા બેસે છે. અને ત્યાં જ પહેલો કોળિયો જ મોંમાં મૂકતા હતા ત્યાં સેનાપતિનો સમાચાર આવે છે કે બાદશાહ સલામત કે છે કે આપણા રાજ્ય પર કોણ આવે છે, બુંદેલખંડનો રાજા લશ્કર લઈને ચડી આવ્યો છે. તેથી રાજા ખાતા નથી અને કોળિયાની ઠેકાણે એવું થઈ જાય છે. બાદશાહ તો હાથ ધોઈને ઊભા થઈ જાય છે અને શું કહે છે કે સેના તૈયાર કરો, હું જાતે જ તમારી સાથે લડાઈમાં આવું છું. અને એવું કહે છે કે આજે જ સવારમાં મેં કાળમુખાનું મોઢું જોયું. આજે સવારમાં જ મેં કાળમુખાનું મોઢું જોયું છે એટલે મારો દાડો તો બગડવાનો જ છે. પછી બાદશાહ શું કરે છે તો કે જાતે જ રણ મેદાન તરફ આવે છે અને સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા અડધે રસ્તેથી પાછો ફરી જાય છે. અને રાજા ફરી જમવા માટે બેસે છે. એમને ભૂખ ખૂબ લાગી હતી. હજુ તો પાટલા પર બેઠા ના બેઠા હતું અને એમની પત્ની બેગમ આવી અને શું કહે છે, એમની પત્ની બેગમ આવે અને શું સમાચાર આપે છે કે મારા ભાઈને સાપ કરડ્યો છે, તેથી આપણે સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે. એટલે કે છે કે જલ્દી ચાલો, આપણે ત્યાં જવું પડશે. પછી રાજા પાટલા પરથી ઊભા થઈ જાય છે, ખાતા નથી અને જુએ છે તો સાળો મરી ગયો છે અને એની મૈયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા છે. આ બધું પતાવતા સાંજ પડી જાય છે ને ફરી પાછા સાંજે જમવા બેસે છે ને ગરોળી ક્યાં પડે છે, એમના થાળમાં પડે છે. એટલે રાજા બૂમ બરાડી ઉઠે છે અને ગુસ્સે થાય છે અને કહે છે કે મેં અપશુકનની આડનું સવારમાં મોઢું જોયું છે. બાદશાહ પછી તરત બીજો થાળ આપે છે અને પછી રાજા હુકમ કરે છે કે જાઓ પેલા અપશુકન્યાને પકડી લાવો. મેં આજે સવારમાં એનું મોઢું જોયું તેથી મારો દાડો બગડ્યો છે. સિપાહીઓ શું કરે છે, સિપાહીઓ પેલા બિચારાના નોકરને પકડવા જાય છે, પકડી લાવે છે. રસ્તામાં એના બાળકોને એની પત્ની રડારડ કરી મૂકે છે, સગાવ્હાલાને સૌ. એટલામાં વચ્ચે કોનું ઘર આવે છે, બિરબલનું ઘર આવે છે. તેથી બિરબલ બધી હકીકત પૂછી અને એના કાનમાં કંઈક કહે છે કે કાલે તને પૂછવામાં આવશે કે તારી છેલ્લી ઈચ્છા શું છે, ત્યારે તારે કહી દેવાનું કે મારે રાજાના દર્શન કરવાની છેલ્લી ઈચ્છા છે. એટલે બીજે દિવસે સવારે એને પૂછવામાં આવે છે કે તમારી છેલ્લી ઈચ્છા શું છે, ત્યારે જવાબ આવે છે કે મારે તો બાદશાહ સલામતના દર્શન કરવા છે. એટલે એ સિપાહીઓ એને દર્શન કરવા માટે લઈ જાય છે. ત્યારે રાજા કહે છે કે તારું મોઢું જોયું તેથી મારે આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું, એટલા માટે હું તને ફાંસીની સજા કરું છું. ત્યારે નોકર કહે છે કે હું તમે મને સજા કરો છો એ બાબતે કોઈ વાત કરવા માંગતો નથી, પરંતુ જેમ તમે મારું મોઢું જોયું હતું એમ મેં પણ તમારું મોઢે જોયું હતું.
તમે મારું મોઢું જોયું તો તમારે આખો દિવસ ભૂખ્યા રહેવાનો વારો આવે. જ્યારે મેં તમારું મોઢું જોયું તો મારે આખો દિવસ એટલે કે મારે તો કેદખાનામાં આવવાનું થયું અને કાલે સવારે તો મને ફાંસીની સજા પણ થશે. તો રાજા, હવે તમે જ નક્કી કરો કે આપણા બેમાંથી વધારે અપશુકનિયાળ કોણ? ત્યારે જ રાજા સમજી જાય છે કે આ જવાબ શીખવનાર એ બિરબલ જ હોવો જોઈએ અને બિરબલને પૂછે છે તો કહે છે કે તારી વાત સાચી, હું ખોટો વહેમ અને શંકા કરતો હતો. વહેમ અને શંકા કરવી જોઈએ નહીં. એટલે કે શુકન અપશુકન નો એવો ખોટો વહેમ રાખીને હું બિચારાને અન્યાય કરી બેસત. એટલે રાજાના મનમાં પછી પસ્તાવો થાય છે. રાજાના મનમાં પછી ખોટો પસ્તાવો થાય છે કે મેં આ ખોટું કર્યું. એટલે એને ઇનામ અને સરપાવ આપી અને પોતાના ઘેર માનભેર પાછો મોકલવામાં આવે છે. થેન્ક યુ.